वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपतये नमः। ओम शारदाय नमः। ओम सरस्वती नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीकृष्णं शरणं मम। ओम विष्णवे नमः। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण किष्किंधा कांड में प्रकरण 55 सीता शोधनो आरंभ। प्रमाद आळस रंगराग ने मदिरा जेवा दूषणो खंखेरी सुग्रीव कर्तव्य पथ पर आरूढ़ थयो। लक्ष्मण राजा सुग्रीवनी छटा जोई आश्चर्य पाम्यो અને પોતે કાઢેલા કટુવેણ માટે તેના મનમાં પશ્ચાતાપ થવા લાગ્યો। સુગ્રીવે એક પછી એક પ્રમુખ વાનરોને જુદા જુદા આદેશો આપવા માંડ્યા। તે પછી તેમણે લક્ષ્મણને કહ્યું, રાજપુત્ર, તમે થોડીક વિશ્રાંતિ લો। આપણે હમણાં જ રામ પાસે ઋષ્યમુખ પર્વત પર જઈએ છીએ। થોડી વારમાં પોતાનું કાર્ય પૂરું કરી સુગ્રીવે શિબિકા મંગાવી। ઘડીક વારમાં શિબિકા લઈ અનુચરો આવ્યા। આ સોહામણી શિબિકામાં લક્ષ્મણ અને સુગ્રીવ બેઠા। શિબિકા ઋષ્યમુખગીરીની દિશાએ ચાલવા લાગી। રામના નિવાસ પાસે આવી બંને જણા શિબિકામાંથી ઉતર્યા। સુગ્રીવ રામ પાસે જઈ બે હાથ જોડી ઊભો રહ્યો। રામે પોતાના મિત્ર સુગ્રીવને આવેલો જોઈને ઊભા થઈને તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું। સુગ્રીવે પોતાના વિલંબ માટે ક્ષમા યાચના કરીને નિવેદન કર્યું કે રાઘવ, હવે તમારા કાર્યમાં ક્ષણનો પણ વિલંબ થવાનો નથી। વિગત વાતોને મનમાં લાવશો નહીં। પ્રસન્ન રાઘવે કહ્યું, રાજા સુગ્રીવ, તમે મારા સાચા મિત્ર છો। જેમાં આદિત્ય અંધકારનો નાશ કરે, શશી ત્રિતાપનો નાશ કરે છે, તેમ ઉત્તમ મિત્ર મિત્રના દુઃખનો નાશ કરે છે। તમે સ્વેચ્છાએ મને સહાય કરી છે। તમારી મિત્રતાથી હું શાંતિ અનુભવું છું અને મારી આશાઓને ફળવતી બનતી નિહાળું છું। તમારી મિત્રતાના લીધે રાવણ તેના સમગ્ર કુળ સહિત નાશ થશે, એમાં મને લેશ પણ શંકા નથી। રામે સુગ્રીવને હાથ જાલી પાસે બેસાડી કહ્યું, મિત્ર, ધર્મ અર્થ અને કામ ત્રણેયનું જે યોગ્ય સમયે સેવન કરે છે તે રાજા ઉત્તમ છે। માત્ર કામનું સેવન કરનાર રાજા વૃક્ષની ટોચે સૂઈ રહેનારની પેઠે અવશ્ય ભૂમિ પર પટકાય છે। સુગ્રીવ, હવે આપણે ઉદ્યોગ કરવાનો સમય આવી પહોંચ્યો છે। એમ માની અમાત્ય સાથે મંત્રણા કરીને ઠીક લાગે તેમ કરો। રઘુકુલ નંદન, ઉદ્યોગનો પ્રારંભ થઈ ચૂક્યો। આજકાલમાં જ તમને તેનું પ્રત્યક્ષ ફળ જોશો।
ભાઈ લક્ષ્મણે મને જે કહેવાનું હતું તે કહી દીધું છે. તેમના કઠોર શબ્દોએ મને ભરંગમાંથી જગાડી દીધો છે. તેમના આકરા શબ્દોએ મને સજાગ બનવામાં સહાયક રહ્યું છે. એમણે જે કહ્યું તે સારું અને સાચું કહ્યું છે, તેથી તેમના પ્રત્યે મને રોષ નથી. રામ, લક્ષ્મણ અને સુગ્રીવ ત્રણેય જણા વાતો કરતા હતા. એટલામાં નિરભ્ર આકાશ ધૂળની ડમરીઓથી છવાઈ ગયું. ધૂળના ગોટે ગોટા આખા વાતાવરણ ફેલાઈ જતા કોઈ માયાવી રાક્ષસનું આક્રમણ જાણી લક્ષ્મણે ધનુષ્ય સજ્જ કર્યું. રામ, લક્ષ્મણ અને સુગ્રીવ સામે જો કોઈ પૂછે તે પહેલા તો અસંખ્ય વાનરોનું સૈન્ય ચારે દિશાએથી દોડતું આવીને ઉભરાવા લાગ્યું. રૂમાનો પિતા પરાક્રમી શતબલી, તારાનો પિતા સુષેણ, હનુમાનનો પિતા કેસરી, ગવાક્ષ, પનસ, નીલ, નલ, ગવય, મહેન્દ્ર, દિવિદ અને બળવાન હરિમુખ જેવા મહાન વીર પરાક્રમી વાનરો અગણિત વાનર સૈન્ય સાથે રાજા સુગ્રીવની સન્મુખ આવીને ઉભા રહ્યા. એટલામાં રીંછોનો રાજા જાંબવાન તથા સેનાપતિ ધુમ્ર રીંછોનું બળવાન શૈલ સુગ્રીવ પાસે આવ્યો. જ્યારે સમગ્ર સૈન્ય આવી પહોંચ્યું ત્યારે સુગ્રીવે રામને કહ્યું, રામ, આ સમગ્ર વાનર સૈન્ય અતુલિત બળ ધરાવે છે. આજથી તે તમારા અધિકારમાં છે. તમારી ઈચ્છામાં આવે તેવો સૈન્યને આદેશ આપજો. હું તથા સમગ્ર કપિદળ ઘટક તમારી આજ્ઞાનું પાલન કરીશું. આટલું મોટું અસંખ્ય યોદ્ધાઓનું સૈન્ય સુગ્રીવ પાસે હોય તે રામ માટે કલ્પનાતીત હતું. આ અપાર સૈન્યનું મહેરામણ હેલે ચડ્યા હોય તેવું દ્રશ્ય જોઈને રામ વિસ્મય પામ્યા. તેઓ ભાવપૂર્વક સુગ્રીવને ભેટી પડ્યા અને કહ્યું, ભાઈ સુગ્રીવ, પહેલા તો આપણે જાણવું જોઈએ કે જાનકી જીવિત છે કે નહીં. રાવણ ક્યાં વસે છે અને કેવો છે? સીતા જીવિત હોય તો તે કયા સ્થળે છે? આ બધું જ્ઞાત થયા પછી આપણે તેને મેળવવાનો પ્રયત્ન કરીશું. કપિરાજ સુગ્રીવ, હું તને બરાબર સમજુ છું. તું દક્ષ, ચતુર, બુદ્ધિવાન અને બળવાન છે. તારામાં સાહસ અને સામર્થ્ય પણ છે. એટલા માટે તને સમજાવવાનું રહેતું નથી. તું જ આ મહાન સૈન્યને આદેશ આપ. તું મારું કાર્ય જાણે છે અને તું મારો હિતસ્વી મિત્ર છે. રામના વિશ્વાસભર્યા વચનો સાંભળી સુગ્રીવને હર્ષ થયો. તેણે કહ્યું, રામ, જ્યારે મારો ભાઈ વાલી મને કષ્ટ આપવામાં ઉદ્ધત હતો ત્યારે મેં અનેક પ્રદેશોમાં નાસભાગ કરેલી. તેથી મને ચારે દિશાની ભૂગોળની બરાબર જાણકારી છે. તે પછી તુરંત વિનીતને બોલાવ્યો. વિનીત આવ્યો એટલે સુગ્રીવે તેને પૂર્વમાં આવેલા દેશોની ભૂગોળ સમજાવી. તેને થોડાક બળવાન કપીઓ સાથે પૂર્વ દિશાએ જઈ 1 માસ પૂરો થતા પહેલા પિતાજીની માહિતી લાવવાનું કામ સોંપી કહ્યું, જો વિનીત પ્રમાદ અને આળસ કરી અધૂરી શોધ કરી પાછો આવીશ તો તને દેહાંતની શિક્ષા થશે. તે પછી વિનીતને સફળતા મળે તેવા આશીર્વાદ આપી વિદાય કર્યો. તે પછી સુગ્રીવે તારાના પિતા સુષેણને બોલાવી પશ્ચિમ દિશાના પ્રદેશોનું વર્ણન કરી જાણકારી આપી અને વિનીત જેવો જ આદેશ આપી કેટલાક વાનરવીરો સાથે તેને પશ્ચિમ દિશામાં વિદાય કર્યો. તે પછી બળવાન શતબલીને બોલાવી ઉત્તરના પ્રદેશની માહિતી આપી આદેશ સંભળાવી અન્ય વાનરવીરો સાથે તેને ઉત્તર દિશાએ વિદાય કર્યો. દક્ષિણ દિશા સુગ્રીવને મન મહત્વની, કારણ કે તેણે દક્ષિણ દિશાએ રાવણ સીતાજીને લઈ જતો હતો તે તેણે પ્રત્યક્ષ જોયું હતું. આથી સુગ્રીવે શ્રેષ્ઠ કપીઓની પસંદગી કરી હનુમાન, નીલ અને જાંબવાન તથા અન્ય શ્રેષ્ઠ વાનરોને અંગદના સેનાપતિ પદ નીચે દક્ષિણ દિશાએ જવાની આજ્ઞા આપી. દક્ષિણ દિશાએ જવા તત્પર થયેલા 4 કપીઓમાંથી હનુમાન પાસે બોલાવી રામે કહ્યું, મહાબલી હનુમાન, તું આ મારું નામ મુદ્રિત થયેલ અંગૂઠે લે. આ ચિહ્નથી સીતાજી તને મારો માણસ સમજી લેશે અને તને મારો દૂત માનીને વાત કરશે. એમ કહી રામે પોતાની અંગૂઠી હનુમાનને આપી. હનુમાને અંગૂઠી સન્માનપૂર્વક લઈ પોતાની કટિબદ્ધ નીચે ઓટીમાં સાચવીને મૂકી અને ઉપર લાંબા સાટકા પેટે કટિબંધ પુચ્છ વીંટી લીધું અને રામ, સુગ્રીવ, લક્ષ્મણને પ્રણામ કર્યા. તે પછી સુગ્રીવની આજ્ઞા પ્રમાણે 1 માસમાં પાછા આવવાની અવધિએ સર્વ કપીઓ પોતપોતાને સૂચવેલી દિશાએ દ્રુત ગતિએ વિદાય થયા. સમયને જતા વાર ક્યાં લાગે છે. ઘડીકમાં 1 માસનો અવધિ પૂરો થવા આવ્યો એટલે ઉત્તર પૂર્વ પશ્ચિમમાં ગયેલા યોદ્ધાઓ નિરાશાને પાછા આવ્યા. તેમને સીતા કે રાવણની કોઈ ભાળ મળી નહીં. રામને દ્રઢ નિશ્ચય થયો કે આ 3 દિશામાં સીતા નથી. તેથી સૌની આશાભરી મીટ દક્ષિણ દિશાએ મંડાણી. સેનાપતિ અંગદ સૈનિકો સાથે દક્ષિણ દિશાએ ઝડપથી આગળ વધતો ગયો.
તેઓ દક્ષિણના અગમ્ય વિકટ વનો ખુદતા ઘણા દૂર નીકળી ગયા. બધાના મનમાં ગમે તે રીતે સીતાની ભાળ મેળવવાની ભારે ધગશ હતી. હજુ સુધી રાવણ કે સીતાની કોઈ ભાળ તેમને મળી ન હતી. બધા કપીઓ જતા હતા તેવામાં તેમને એક ભયાનક રાક્ષસને જોયો. રાક્ષસને આ 4 કપીઓ જોતા થયું કે આજે હું 4 જણાને બરાબર ભક્ષ કરીશ. એમ વિચારી તે સામો ધસી આવ્યો. ઘડી પર તો બધા તેને રાવણ સમજી બેઠા અને રાક્ષસ તૂટી પડે તે પહેલા તો રાક્ષસ પર તૂટી પડ્યા. અંગદે રાક્ષસના મોઢા ઉપર ક્રોધપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો. અંગદના મુષ્ટિ પ્રહારથી રાક્ષસ ભોય પર જોરથી પછડાઈ પડ્યો. તેના મોઢામાંથી લોહીની ઉલટી થઈ અને ઘડીકમાંથી તરફડીને મૃત્યુ પામ્યો. 4 કપીઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. તેવામાં એક વિશાળ ગુફા તેમને દ્રષ્ટિગોચર થઈ. વધુ સમય વેડફવો પોસાય તેમ ન હતું. તેથી કદાચ ગુફામાં સીતાને સંતાડ્યા હોય એ આશયે 4 કપીઓ ગુફામાં પ્રવેશ કર્યો. ભૂખ તરસ થાકને કણક્યા તે ગુફામાં આગળ વધવા લાગ્યા. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ ગુફા ઊંડી ને ઊંડી જણાવવા લાગી. ઊંડી જતા ગાઢ અંધકારને લીધે ગુફા ભયંકર લાગવા માંડી. ભૂખ તરસથી તેમના કંઠ પ્રાણે આવી ગયા હતા. તેમ છતાં લથડતા તેઓ આગળ ધપતા હતા. થોડે દૂર જતા સૌને અજવાળું દેખાવા લાગ્યું. અજવાળું જોતા જ સૌના મનમાં આશાનો સંચાર થયો. થોડીક આગળ ગયા તો ગુફામાં રમણીય ઝળહળતો પ્રકાશ દેખાયો. ત્યાં થોડીક દૂર એક સ્વચ્છ પ્રાંગણ જણાયું. પ્રાંગણ પાસે કોઈ નિવાસ સ્થાન હતું. નિવાસ સ્થાન આગળ એક ચોતરા ઉપર શ્યામ મૃગચર્મ પહેરી એક તપસ્વીની બેઠેલી હતી. તેના મુખારબિંદુ પર તપશ્ચર્યાનું તેજ ઝળકતું હતું. હનુમાને વિનયપૂર્વક તેની સન્મુખ જઈને ઊભા રહ્યા. તપસ્વીએ હનુમાનની સામે નિક્ષેપ કર્યો. હનુમાને પૂછ્યું, દેવી ભગવતી તમે કોણ છો? આ ગુફા કોની છે? આ પાસેના જળાશયમાં સોનેરી મત્સ્ય સુવર્ણ કમળો શાથી છે? અમે ભૂલ્યા પડ્યા છીએ, ભૂલથી અહીંયા આવી ચડ્યા છીએ. અમે બધા કપીઓ ભૂખ્યા ને તરસ્યા છીએ. ઘણા સમયથી અમને કોઈ આહાર મળ્યો નથી. હનુમાનની વાત સાંભળી તપસ્વીની ઉઠી અને સ્વાદિષ્ટ ફળજળ આપી 4 કપીઓને તૃપ્ત કર્યા. તે પછી તે કહેવા લાગી, હે અતિથિઓ, દાનવોના સ્થપતિ મય દાનવે આ કાંચન ગુફાનું નિર્માણ કર્યું હતું. મય અહીં ઘણો સમય સુખ શાંતિથી રહ્યો. પરંતુ એક દિવસ તે દેવરાજ ઇન્દ્રની માનીતી અપ્સરા હેમા ઉપર આસક્ત થયો. આથી દેવેન્દ્રના ક્રોધનો પાર ન રહ્યો. તેમણે વજ્ર પ્રહાર કરી મયનેથી કાઢી મૂક્યો અને હેમાને સ્વર્ગમાં બોલાવી લીધી. હું હેમાની સખી, મારું નામ સ્વયં પ્રભા છે. ઇન્દ્રની આજ્ઞાથી હું અહીં રહું છું અને આ હેમાના કાંચન મહેલનું રક્ષણ કરું છું. હવે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો તે કહો. અંજની સુત હનુમાને હેમાને પોતાનો સગળો વૃત્તાંત કહી સંભળાયો. સીતાજીની વાતથી ગદગદ થયેલી સ્વયં પ્રભા ઘડીક પર શોકમાં ડૂબી ગઈ. તેને રાક્ષસ કુળ પર ભારે તિરસ્કાર થઈ આવ્યો. સીતાની શોધમાં નીકળેલા કપીઓને તેને આશીર્વાદ આપ્યા અને બધા થાકેલા હોવાથી થોડા સમય વિશ્રાંતિ લેવા સૂચ્યું. હનુમાને વિનયપૂર્વક કહ્યું, ભગવતી, 1 મહિનાની અવધિમાં અમારે સીતાજીની શોધ કરી પાછા ઋષ્યમુખ જવાનું છે. જો ન જઈએ તો અમને દેહાંત દંડ મળે એવી કપિરાજ સુગ્રીવની આજ્ઞા છે. એટલે અમને ઘડીનો વિલંબ પણ મોતના મોંમાં ધકેલે એમ છે. કૃપા કરીને બહાર નીકળવાનો માર્ગ બતાવો, જેથી અમે અમારા કામમાં આગળ વધીએ. સ્વયં પ્રભાએ કહ્યું, આ પ્રસવણગીરીનું ભોંયરું છે. તે ઉત્તર દિશાએ ઋષ્યમુખ ઉપર અને દક્ષિણ દિશાએ સમુદ્ર તટ ઉપર નીકળે છે. તમે આ માર્ગે ચાલો. સમુદ્ર ઉપર તટ પર જવાનો આ સાવ ટૂંકો અને સરળ માર્ગ છે. થોડા સમયમાં તમે બહાર નીકળી જશો. સ્વયં પ્રભાના કહેવા પ્રમાણે અંગદ, હનુમાન, જાંબવાન, નીલ ગુફાનું અંધારું અજવાળું વટાવતા દોડવા લાગ્યા. થોડી વારમાં તેમને સાવ અજવાળું દ્રષ્ટિગોચર થયું અને ઘડીકમાં ગુફાના દ્વાર પાસે આવીને ઊભા. વાનરો ગુફાની સામે આવેલો ભોગવતો સાગર આશ્ચર્ય પામી જોઈ રહ્યા. અનંત જળરાશિ જોઈને તો વિસ્મય પામી ગયા. તે પછી 4 કોર દ્રષ્ટિ ફેરવી તો વર્ષા પછીની શરદ પૂર્ણ કળાએ ખીલી હતી. વસંતની શોભા સમાપ્ત થઈ ન હતી. બધા જળ સ્થળનું સૌંદર્ય મુગ્ધ ભાવે જોતા હતા. એવામાં સમયનું ભાન આવતા ધીરે કહ્યું, યુવરાજ, હવે આપણને અક્ષમ્ય વિલંબ થયો છે. સુગ્રીવનો સ્વભાવ આપણે જાણીએ છીએ. આપણે મૃત્યુદંડ થવાનું સંભવ છે. આવો વિચાર આવતા બધા કપીઓ હિપતાઈ ગયા. બધાને ચિંતાગ્રસ્ત અંગદ બોલ્યા, હવે ચિંતા કે વિષાદ કરી શું મળવાનું છે? જે સમય ગયો તે કંઈ પાછો આવવાનો નથી. જો યુવરાજને મારી વાત ગળે ઉતરે તો ઋષ્યમુખ ઉપર જઈને દેહાંતર પામવા કરતા આપણે અહીં જ સુવર્ણકંદરા જોઈ તે વસી જઈએ. અહીં આપણને ભાવતા ભોજન મળે છે અને ગુફાની સુરક્ષા છે. પછી અહીં જ રહેવા જવામાં વાંધો શું? હનુમાન બોલી ઉઠ્યો, અંગદ તું ગુફાની રક્ષણનું સાધન માને છે, પરંતુ આથી એ વિશાળ ગિરિકંદરા લક્ષ્મણ એક જ બાણે હતી થઈ જાય તેમ છે. પરંતુ યુવરાજ અંગદ, તું
તું નિરાશ થઈશ નહીં. સુગ્રીવ ધર્મ ઘણો પાલો છે અને તે તને પુત્ર સમાન ગણે છે. વળી એને તાર આવીને બીજો પુત્ર પણ નથી. એટલે સુગ્રીવ ક્રોધ નહીં કરે. આપણે જે બન્યું તે સાચે સાચું તેમને સમજાવીશું. અંગદ ચિંતા ન કરીશ. આપણે ધૈર્ય ધારણ કરી રાજા સુગ્રીવ પાસે જઈએ તે જ ઉત્તમ માર્ગ છે. હનુમાનની વાત સાંભળી અંગદ બોલ્યા, તમારી વાત સાવ સાચી નથી. સુગ્રીવના સ્વભાવમાં ધૈર્યનું નામ માત્ર નથી. મારા પિતાના મૃત્યુ પછી તેણે મારી માતા સાથે સંબંધ બાંધ્યો છે. તેમાં તેઓ મને કંટક સમાન પણ ગણતા હોય એવું મને લાગે છે. એવા કામીજ અને ધર્મ જ્ઞાન પણ ક્યાંથી હોય? એકલા એ સિંહાસન ભોગવવાની લાલસાથી કદાચ મને મરવા માટે દક્ષિણ દિશાએ મોકલ્યો હોય એવો પણ સંભવ છે. તેના હાથે મરવું એના કરતા તો હું પ્રાયોપવેશન એટલે કે અન્નજળનો ત્યાગ કરી મૃત્યુ પામવાનું વધારે ઉત્તમ ગણું છું. તમે ગમે તે કરો, પણ કિષ્કિંધા આવવાનો નથી. અહીં આ બેઠો. એ અંગદે પદ્માસન વાળી ભૂમિ પર કુશિકાસની પથારી કરી પૂર્વમાં મોઢું રાખી દેવો પિતૃઓને પ્રણામ કરી સ્વેચ્છાથી આત્મસમર્પણ કરવાનો સંકલ્પ કર્યો. બીજા કપીઓને પણ મરણની ભીતિ સતાવવા લાગી. એટલે સૌની આંખોમાં આંસુ આવી ગયા. બધા નિરાશ વદને ત્યાં બેસીને ચિંતા કરવા લાગ્યા. इति श्री वाल्मीकि ऋषि रचित रामायण किष्किंधा कांड प्रकरण 55 समाप्त. बोलो श्री रामचंद्र भगवान की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्री हरि श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी विनायक श्री रामचंद्रम भजे. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्. ओम शांति शांति शांति. हरि ओम तत्सत्. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह मेघा श्याम गंगा तुलसी शालिग्राम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सीताराम सीताराम भगत जन प्रिय सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. श्री राम जय राम